નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થાના દ્વિતીય પરીક્ષાના પેપર 2 વિષયની સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। તેમાં વિભાગ A, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પહેલું, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? તો જવાબ આવશે સી, કામદાર। બીજું, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? તેમાં જવાબ આવશે બી, સંચાલન। ત્રીજું, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? તો જવાબ આવશે સી, કળા। ચોથું, નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો જવાબ આવશે સી, એલ્ટન મેયો। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। તેમાં પેઇડ કોર્સમાં આવી રીતના ધોરણ 12ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સોલ્યુશનો તમને આમાંથી જોવા મળશે। ત્યારબાદ 12ના બોર્ડના આઈએમપી પેપરોનું પણ સોલ્યુશન તમને અહીંથી મળી જશે। એક્ઝામ પેપરમાં અહીં દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો અહીંથી મળી જશે અને એકમ કસોટીના પેપરો પણ અહીંથી મળી જશે। ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી તેમના પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અને અભ્યાસ સોલ્યુશનો જોવા મળશે। વિડીયોને આગળ વધારતા પાંચમું, આયોજનને ખાલી જગ્યાની સાથે સંબંધ છે? જવાબ આવશે બી, ભવિષ્ય। છઠ્ઠું, આયોજન વિધિનો અંતિમ તબક્કો એટલે? જવાબ આવશે સી, યોજનાનું મૂલ્યાંકન। સાતમું, બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? તો જવાબ આવશે બી, ટૂંકી અને સરળ છે। આઠમું, તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? તો તેમાં જવાબ આવશે ડી, માહિતી પ્રેષણ। નવમું, અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો તેમાં જવાબ આવશે ડી, ધોરણોની સ્થાપના। 10મું, સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે એ, આયોજન। 11મું, ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે શું? તો તેમાં જવાબ આવશે એ, ઇષ્ટતમ મૂડી માળખું। 12મું, ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? તો તેમાં જવાબ આવશે એ, ભરપાઈ થયેલી મૂડી પર। 13મું, ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? તો તેમાં જવાબ આવશે ડી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। 14મું, ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં મૂકવામાં આવ્યો હતો? તો તેમાં આવશે ઈસવીસન 1996। 15મું, બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને છે? તો તેમાં જવાબ આવશે એ, ગ્રાહક। 16મું, અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે બી, વેચાણ વધારવામાં આવે છે। 17મું, જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે? તેમાં જવાબ આવશે ડી, સુપ્રીમ કોર્ટમાં। 18મું, નીચેનામાંથી પૈકી કયું કાર્ય ગ્રાહક સંગઠનો કરતા નથી? તો તેમાં જવાબ આવશે સી, ગ્રાહકની યાદી ઉદ્યોગોને પૂરી પાડવાની। 19મું, આવશ્યક ચીજવસ્તુઓનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો તેમાં જવાબ આવશે સી, 1955માં। 20મું, ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તેનો જવાબ આવશે એ, 1951માં। વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં આપો। પહેલું, યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે?
જવાબ આવશે યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય છે. બીજું, IIM નું વિસ્તૃત રૂપ લખો. IIM નું વિસ્તૃત રૂપ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ત્રીજું, આયોજન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો જવાબ આવશે આયોજન ધંધાકીય એકમો, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર વગેરે ક્ષેત્રોમાં જોવા મળે છે. ચોથું, ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા છે? તેમાં જવાબ આવશે સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણો, હરીફાઈ, હડતાલ, કાચા માલની તંગી અને બાહ્ય પરિબળો ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકે છે. પાંચમું, જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપની કયા પ્રકારના શેર બહાર પાડવા કરે છે? તો જવાબ આવશે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત રીતે બહાર પાડવા જ પડે છે. છઠ્ઠું, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા નિફ્ટ, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ તરીકે અને મુંબઈ શેર બજારની સ્ક્રીન આધારિત વેપાર ધારો બોલ્ટ બેઝ ઓનલાઈન ટ્રેડિંગ તરીકે પણ ઓળખાય છે. સાતમું, બજાર સંશોધનનો અર્થ આપો. જવાબ આવશે બજાર સંશોધન એટલે ગ્રાહકો વિશે તેમની પસંદગી, અભિરુચિ વગેરે અંગે માહિતી મેળવતી અને તેના આધારે ભાવિ અનુમાન કરવું. આઠમું, શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કોને કહે છે? તો તેમાં જવાબ આવશે ઉત્પાદક પોતે જ ગ્રાહકોને સીધો જ માલ પૂરો પાડે છે. તેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય છે. નવમું, નીચેની સંજ્ઞાઓના વિસ્તૃત રૂપ આપો. પહેલું છે CERC, કસ્ટમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. બીજું CPC, કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ. ત્રીજું વોઇસ, વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કસ્ટમર એજ્યુકેશન. ચોથું CGSI, કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા. પાંચમું CUTC, કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી. છઠ્ઠું CCC, સંજ્ઞાનું વિસ્તૃત રૂપ છે કન્ઝ્યુમર કોર્ડિનેશન કાઉન્સિલ. NCH નું નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન. 10મું, માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે? તો જવાબ આવશે જે પ્રમાણમાં આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે એટલે કે આવકમાં વધારો દર વસ્તીને વધારવાના દર કરતાં વધુ હોય તો માથાદીઠ આવકમાં વધારો થઈ શકે છે. આવી જ રીતના તમે વિભાગ C, D, E ના સોલ્યુશન આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ તમે તેમાંથી જોઈ શકો છો. થેન્ક યુ.